ડાયરેક્ટ આવી ગયા હતા એન્ટિલિયામાં. એન્ટિલિયામાં થોડું ઘણું કામ છે ને ભાઈ ગોતે છે હું જે હું નહીં ગયા તો ખાલી ઘટે ને એવો ટ્રાફિક છે અત્યારે. બ્લોગ અત્યારે નથી કરતો રાત. મિત્રો ફાઇનલી ન્યુ એડેડ સુખનો સૂરજ ઉગી ગયો ભાઈ. આ છે ને અમદાવાદનો સૌથી મોટો મોલ, લગભગ ગુજરાતનો સૌથી મોટો મોલ હશે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા મસ્ત મજાના નવા બ્લોગમાં. આજે છે સન્ડે ફંડે બરોબર, એટલે આજે તો કાંઈ કોલેજ કે એવું કાંઈ હોય નહીં. અને અત્યારે 12 વાગવા જેવો સમય થઈ ગયો છે. 12માં થોડી ઘણી વાર છે. આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ દીધો અને કાલે બહુ ઓછો બ્લોગ થયો છે, એટલે કાલનો બ્લોગ કેવડો બને તો બપોરે ખબર પડે, તે ખબર પડશે નહીં. વાતાવરણ આજે છે બહુ મસ્ત, આખું ખુલેલું, વરસાદ જેવું કાંઈ છે જ નહીં બરોબર. અને કાલે થોડું મોડું થઈ ગયું હતું સુવામાં, એટલે અત્યારે ઉઠવામાં મોડું થઈ જાય ને. આજે સન્ડે છે, જોઈએ આખા દિવસમાં શું છે શું નહીં, શું પ્લાન બને છે, અચાનકથી ક્યાંય જવાનું થઈ જાય, કેવું બધું રહે છે તમને આગળ બ્લોગમાં ખબર પડશે. તો કાંઈ પણ બકવાસ કર્યા વગર પહેલાં તો આજનો બ્લોગ કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે આપણે પહેલાં છે ને સિવલોની આવી ગયા છે, જોગર છે, તો આપણે પહેલાં જાય જોગર છે ને ત્યાંથી જોઈ શું છે શું નહીં રવિવારના દિવસનો પ્લાન. તો પછી મિત્રો આપણે ડાયરેક્ટ આવી ગયા હતા એન્ટિલિયામાં. એન્ટિલિયામાં થોડું ઘણું કામ છે ને ભાઈ ગોતે છે હું જે હું નહીં ગયા છે. જો એન્ટિલિયા બાકી બિલ્ડિંગ જોરદાર છે, આને રસ્તો ખબર નથી જવાનું છે ક્યાંથી. ભૂલાઈ ગયું સવારમાં, ભાન ભૂલાઈ ગયું સવારમાં એની ભાન ભૂલાઈ જાય. આપણે એન્ટિલિયામાં થોડું ઘણું કામ છે એ પતાવી લઈને પછી તમને મળું. હાલો નહીં કામ પણ પતાવીને શું છે શું નહીં. અને મારો છે ને 12મા સ્કૂલમાં 2 કે 3 દી નંબર આવ્યો હતો, હરિયા સ્કૂલ છે એમાં. તારો ક્યાં આવ્યો હતો? ઓખા મંડી. ઓખા મંડી એમ તો અંગૂઠા છાપ એમાં પડાય એવું છે ભાઈ. સારું હાલો તો કામ પતાવી લે. પછી એવો કાંઈ પ્લાન તો હતો નહીં અમદાવાદ જવાનો. વાત હતી હતી કે અમદાવાદ જવું છે આમને તેમને, બસ અચાનકથી નક્કી થઈ ગયું અમદાવાદ જવાનું. ને મારા મોબાઈલમાં ચાર્જ નહોતું અને 2 વાગ્યાની ટ્રેન હતી. અમે 1:30 વાગ્યા લગી બહાર જ હતા. પછી છે ને 15 થી 20 મિનિટમાં જેમ તેમ કરીને ડાયરેક્ટ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. એટલે મેં વચ્ચે વ્લોગ નહોતો કર્યો, એ કટકો અત્યારે હું એડ ઓન કરું છું બરોબર. તો ડાયરેક્ટ મિત્રો તમને ટ્રેનમાં મળું છું. ને ટ્રેનમાં આવવાનું કારણ છે કે જેને આપણે અમદાવાદ જવાનું અચાનકથી નક્કી થઈ ગયું. વ્લોગ ચાલુ કર્યો ત્યારે તમે કીધું હતું કે ક્યાં જવાનું હશે, નહીં જવાનું નક્કી નથી. પાછા અચાનકથી નક્કી થઈ ગયું ને આજે છે રવિવાર. અને આમ જો આ તો છે ને સ્લીપર કોચ છે, પણ આ જનરલ છે ને આ ગળદી બહુ એટલે બહુ જ, એટલે આપણે આ બધું થોડાક ઊભા છીએ. અને આ ઓલું સ્નેપ ને એવું બધું પાડે છે. અને હમણાં ટ્રેન ઉપડી જાય અમદાવાદ આપણે જવાનું છે. અમદાવાદ શું કામ છે એ બધું તમને આગળ જઈને ખબર પડી જાય. અને 8 વાગ્યાની આજુબાજુ હોય ને આપણે અમદાવાદ પહોંચવાના છે. શું છે હું નહીં બધું કહું હાલો તમને આગળ. તો ખાલી ઘટે ને એવો ટ્રાફિક છે અત્યારે. બ્લોગ અત્યારે નથી કરતો, રાજકોટ આવ્યું છે હમણાં થોડી વારમાં છે ને બધું તમને બ્લોગમાં દેખાડો. ટ્રાફિક આખી ટ્રેન ખાલી થઈ ગઈ. ઓલે બાજુનો ડબ્બાની ખબર નથી, પણ આ બાજુનો આખો ડબ્બો ખાલી થઈ ગયો. અત્યારે નાસ્તો કરવા માટે આ ભાઈ આવ્યા હતા, ભૂખ લાગી છે તો નાસ્તો ને એવું કરી લે હાલો. મિત્રો આપણે અત્યારે વિરમગામ પહોંચ્યા છીએ ને અહીંયા છે ને ક્રોસિંગ છે, એટલે પબ્લિક છે ને બધી બહાર નીકળી ગઈ, બહુ પબ્લિક વધારે છે. અને અંદર ગળદી બહુ છે આજે. પછી મિત્રો મારી તમે છેલ્લી ક્લિપ જોઈ ને વિરમગામની હશે. ત્યાંથી પછી છે ને અમદાવાદ અમે પહોંચ્યા કંઈક 8 સાડા 8 વાગે. પછી જમવાની બધું કરવા ગયા હતા ત્યારે મેં વ્લોગ નહોતો ઉતાર્યો, કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ ને એવું બધું બહુ ઓછું હતું. એટલે હું 2 દિવસનો વ્લોગ છે ને ભેગો કરું છું. તો અહીંયા પહેલો દિવસનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે અને ડાયરેક્ટ છે ને બીજા દિવસનું પછી ચાલુ થઈ જાય સવારમાં શું કર્યું બરોબર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગમાં. એક દી વ્લોગમાં ઓલો ગેપ આવી ગયો. અમદાવાદ આવ્યો હતો ને તો ટ્રાવેલિંગમાં કંઈ જાજો બધો વ્લોગ નથી બનાવ્યો, એટલે વ્લોગ બન્યો નથી બરોબર. આપણે પાછળ જે ફ્લેટ દેખાય છે એમાં છતાં આખી રાત સ્ટે કર્યું, નાસ્તો ત્યાં કરીને નીકળ્યા છીએ. અત્યારે પહેલાં જશે આપણે રબારી કોલોની અને ત્યાંથી જવાનું છે ઘી કાંટા. શું કામ જાય છે શું છે એ બધું તમને વ્લોગમાં આગળ આગળ ખબર પડતી રહેશે જોતા જાઓ એટલે. તો બરોબર, તો અત્યારે થોડુંક અહીંથી ચાલીને વોકિંગ ડિસ્ટન્સ છે, એમાં લગી જવાનું છે. તો કાંઈ પણ બકવાસ કરવા વગર આજનો વિડીયો કરી દઈએ પહેલાં તો સ્ટાર્ટ. મિત્રો આપણે આવી ગયા છીએ, જો આ પાછળથી આપણે છે ને ટિકિટ લઈ લીધી છે. હવે ડાયરેક્ટ જવાનું છે રબારી કોલોની. ત્યાંથી મેટ્રોની ટિકિટ લઈને ડાયરેક્ટ જવાનું છે ઘી કાંટા બરોબર. તો આજના વિડીયોમાં અમે જવાના છીએ થોડું ઘણું જોવા માટે ઘી કાંટામાં હોલસેલ માર્કેટ. એટલે સમજી જાજો થોડું ઘણું નવું નવું આવવાનું છે, બધું તમને આગળ ખબર પડી જશે. તો પહેલાં બસ આવે, બસમાં બેસી જાય, રબારી કોલોની જાય, ત્યાંથી ડાયરેક્ટ જાય ઘી કાંટા. શું છે હું ને આખી માર્કેટમાં બધું તમને આજના બ્લોગમાં ખબર પડવાની છે. ને ક્યાં ક્યાં જવાનું છું એ બધું બ્લોગમાં કહેવાનું છે બરોબર. તો ફાઇનલી મિત્રો મેટ્રો થઈને, મેટ્રોમાં બહુ ગળદી હતી એટલે બ્લોગ નહોતો કર્યો, કેમ કે ઊભું રહેવાની જગ્યા નહોતી. એટલે ડાયરેક્ટ આપણે ઘી કાંટા આવી ગયા છીએ ને હવે આ ગલીઓમાં રખડી છીએ. આ બાજુ આપણે છે ને થોડું ઘણું કામ છે, શું છે એ બધું તમને બ્લોગમાં આગળ ખબર પડી જ જશે શું છે શું નહીં. તો આવ્યા છીએ ને અત્યારે 10:30 11 ખુલશે છે, તો 10:15 એવું શું છે એટલે અડધી કલાક
પોણી કલાક જેવું થશે ખુલતા. બધું ધીરે ધીરે બધું ખુલી જશે, બરોબર. તો બહીના રહેજો, વ્લોગમાં બધી ખબર પડી જશે. અને થોડુંક અમે જોઈ લઈએ, બધું એક્સપ્લોર કરી વ્લોગમાં તમને દેખાડું શું છે શું નહીં. ઓકે, તો બહીના રહેજો વ્લોગમાં. મિત્રો ફાઇનલી ન્યૂ એડેડ સુખનો સૂરજ ઉગી ગયો ભાઈ. તો આખી માર્કેટ આપણે રખડી લીધી છે. માર્કેટમાં વ્લોગ કર્યો નથી કેમ કે અમુક કારણોસર આવ્યા હતા ને એ કારણ જ રહેશે. જ્યાં લગી બધું કાંઈ બહાર નહીં પાડે ત્યાં લગી આ માર્કેટ આખી કપડાની માર્કેટ જે જોઈ લ્યો, બરોબર. તેના માટે આવ્યા હતા આપણે ને હવે જાય છે બહાર. 5:30ની એક ટ્રેન છે અને 6ની છે, જેમાં ભેગું થાય એમાં, બરોબર. અને હવે અહીંથી બહાર નીકળીને આનો એક ભાઈબંધ આવે છે. હવે એ ક્યારે આવે એનું નથી ખબર. તો પહેલાં અહીંયા કંઈક ઠંડુ બંડુ પી અને જોઈ શું છે શું નહીં કઈ બાજુ જાય છે, બરોબર. એવું હોય ને તો રિવરફ્રન્ટ કે એ બાજુ ક્યાંક જાય, જોઈ શું છે શું નહીં નવીનમાં બધું તમને કહું. હાલો. તો મિત્રો આપણે છે ને આવી ગયા હતા અટલ સરોવરે, સોરી અટલ બ્રિજે. આ છે અટલ બ્રિજ અમદાવાદ. અને બહુ એટલે બહુ ગરમી થોડીક વધારે પ્રમાણમાં છે. તો આની સામે આપણે બર્ગર કિંગ કે સિંગ બિંગ કંઈક છે. થોડો બર્ગર સિંગે જાય થોડોક નાસ્તો ને એવું કરી લાઇટ બરોબર. અને ગરમી બહુ છે ને તો થોડીક વાર બેઠા ને પછી આપણે બીજી જગ્યાએ જવાનું છે. જોઈએ હવે શું છે શું નહીં. તો બન્યા રહેજો બ્લોગ્સમાં, બરોબર. મિત્રો દુબઈ મોલમાં ફાઇનલી શિફ્ટ કરી ગયા છીએ અત્યારે. દુબઈ મોલ, હબીબી કમ ટુ દુબઈ. તો મિત્રો આ બધું અત્યારે તો આપણું થોડુંક લેવલ નથી, એટલે એવું નથી કે હાવ લેવલ નથી કે એવું નથી કે ફૂલ લેવલ છે, મીડિયમ વચમાં જે છે એ. ને બાકી આવ્યા હતા ને આને છે ને થોડાક સ્નેપ ને એવું લેવું છે શિવલાને. પછી તો કાંઈ વાંધો નહીં, જગ્યા ક્યાં છે કે સ્નેપ કરે બધું સ્નેપ પાડે છે. મેં હાલ તમે દેખાડ્યું આવી રહી. તો મિત્રો અત્યારે આપણે આમાં હતા તો ખરા પેલેડિયમમાં, પણ અહીંયા બધું આમ બહારની વધારે બ્રાન્ડ છે ઇન્ડિયા કરતાં. આપણે બધું ખાલી એમને ફરવા માટે આવ્યા હતા. અહીંથી તો કાંઈ લેવાનું હોય નહીં આપણે અમદાવાદ. બાકી ઓલા ટી શર્ટ ને એ બધા જો વાહ ભાઈ વાહ, બહુ જોરદાર છે બધું. પેલેડિયમનું કામકાજ કેવું છે ભાઈ? એક નંબર. સમજો આ તમે ઘણાની હાઇલાઇટ સ્ટોરીઓ સ્નેપમાં પેમેન્ટ જ કરવાના. હા જો આપણે આ વધારે પડતાની હાઇલાઇટમાં અને બધામાં જોયો તો સ્નેપમાં એમાં પેલેડિયમનો ઓલો ચીજ છે ને એ જો. આ છે ને અમદાવાદનો સૌથી મોટો મોલ, લગભગ ગુજરાતનો સૌથી મોટો મોલ હશે. અહીંયા બધા એના ભાઈબંધ ભેગા આવીને હજારો ને લાખો રૂપિયા વાપરતા હશે. પણ મારા ભાઈબંધ જો આ દોસ્ત લઈને આવી, અહીંયા આવીને દોસ્ત ખાઈ એમ. ત્યાંમાંથી લીધું હું મોલમાંથી? હે લેવાની કાંઈ જરૂર જ નથી, ખાલી આ કાગળિયાની કિંમત છે. જોયું ને આ બધા મારા ભાઈબંધ ને તમારા ભાઈબંધ લીધો લાખો રૂપિયા. તો મેં ખાલી ભેગું એમને રાખી, અમારે કાંઈ લેવાની જરૂર જ નથી. ખોટું સોવા અમને ગમે નહીં. ઓહો દોસ્ત બંધ કરી દો ભાઈ તમે. દોસ્ત જ ખાવાની, દોસ્ત બનાવો દોસ્ત ખાઓ. મિત્રો પછી આપણે પેલેડિયમમાંથી ગયા હતા મેટ્રોમાંથી રેલવે સ્ટેશને ગયા હતા. ત્યાંથી પછી રાંચે અમે છે ને 12:30 વાગ્યાની આજુબાજુ જામનગર પહોંચી ગયા હતા. પણ એના રસ્તામાં મેં ક્યાંય વ્લોગ કેવું નહોતું કર્યું, એના માટે માફ કરજો. પછી આજે મને વિચાર આવ્યો કે હું બે વ્લોગને મર્જ કરી દઉં અને એક વ્લોગ બનાવીને અપલોડ કરી દઉં, એટલે એક વ્લોગ તમારા સુધી પહોંચી જાય. બે અડધા છે તો બેનો આખો બનાવી નાખી તો તમને મજા આવી જશે, વ્લોગે આવી જાય અને મજા આવી જાય, બરોબર. એટલા માટે મેં આવું કંઈક કર્યું હતું. અને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો. અને અમદાવાદ શું કરવા ગયા હતા એ આવનારા સમયમાં તમને ચોક્કસ ખબર પડી જશે. અને તમને કંઈ આઈડિયો આવી ગયો હોય તો એ પ્લીઝ તમારો આઈડિયો કમેન્ટ સેક્શનમાં આપી દેજો. અને આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મસ્ત મજાના નવા વ્લોગ સાથે. જય શ્રી રામ, જય માતાજી.